યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. અલ્યા ડોહું તો જ્યું ઘેરે નહીં કા વાડાય નહીં આપણા રાયડાના ક્ષેત્રમાં તો છી રાયડો કઢાયો કે ઈ હુર્યા છી જવા દેજે મને તો ઈકણ મારા ઘેર ઉજાગરા આવીને આ એવું ક્ષેત્રમાં ઊંઝ્યું એ ડોહા હા સચિન વાચવા કા ક્ષેત્રે સેડાઈ ગયું ના બોપે હરજી રાયડો લેવરાઈ ગયો હજી ઊંઝાવ હેડો વાડા પણ આ હળગાઈ તું કે પપ્પુ હા એટલે આ બાજુ ઘઉં પાછે લાવું ભાઈ હા આમાં પતકું ઉડીને જાય તો ઘઉં બળી જાય તો આમાં હોળી આવે હું તો આકે પરવારું પણ વાજો કાતો તો પેલો ઘઉં ઉપર હી મારે એટલે તો હું કરું તો ઉરું તો પડે જ ને આપણી જાય ચાલે આપણી ઉડીને જાય ચાલે બીજા ક્ષેત્રમાં જાય ના ચાલે કે તો રાયડો લેવરાઈ ગયો આ ઘડી વાર કીધું આ લારી તો પછી જઈએ કે બેસ કદાળ હું કરવું જઈને હું તમને કોલેમ સાચી રહ્યો હું પડામ સાચી આપણે હોય ઠેકોણ જ હોય જો હોય સહી સલામત જ હોય તમને ખબર હતી કે તમે ખેતરમાં દૂર્યા છો તાણે પછી આ ખબર તો રાખવી પડે ને ઘેરે તો તાન કુવે જોતા આવ્યો એ તો તારે કુવાય ખોળવો પડે મને તો ઘેરે ખોળવો પડે વાહ હા. સમાચાર માયતા કે ના શું આ ડોહા બોલે છે ડોસી બોસી ના માથે લાગુ યા તમે એક તો એક પગ મોહણીઓ વહન તમે આવા ડોસીના સમાચાર ચોય ખોળે જુઓ આપણા ચા પાણીનું રસેલું આગેવન નહીં હું તો વળી કીધું ડોસી ના સમાચાર લાવે તો વળી રોટલો કઈ તો ખવડાવે કે આપણો ના એવું નહીં આગેવાની ચા પાણી રસેલું આ તો શું હાલ હાથે ફરીએ તાર તો કરી હતી અને પછી બે મોત થઈ જાવ કોણ કરીને હાલે આ તો ઈવને બોલાતા કે એટલે તો ડોસી બોસી હોય તો જોજી પાવ સારું આપણે લાવવાની છે તમે તો એટલે હવે આ રાડો તો તારે ગઢા રાડો હું તો ઝરવામાં કોઈ ઝર્યો નહીં આ આટલા કાપલા મેં 6.5 બોરી થી રાયડો પણ ગમે રાયડો હવાર ગંજમાં ભરાઈ દઉં ગંજમાં બરાબર કટર મરાય ને હું બાજરીએ ખાવાની પહેરી પછી હમી સીધે ને આપવા માંડી હોળીએ હમાઈ ને હોળી આવતા ગવે લેવરાઈ જતા ને અને બાજરી પહેરાઈ જતી પણ હવે અમારે તો ડોસીએ જતી રહી પિયરમાં હવે તો ગંજમાં જવું પડશે રાયડો ભરાવવો પડશે કલર લાવવો પડશે ને ડોસીને લગાવવો પડશે પણ હાહરીમાં કાલ જાઉં ડોસીને રંગ કલર લગાવું પણ પેલું ગીત ગાયું હે મરજીના માલિક એમ તો પ્રેમ છે ડોસી ડોહાની જોડી જમી છે મારા ઘરના ભરાવું તને પોણી તને રંગે રમાડું રે ડોસી આઈ હોળી રે આઈ ધૂળેટી રે હાય હવાર હારીમ જોઈ ડોસી રંગ લગાવ્યો ડોસી મને લગાવી છે એમ પછી પેલું ગીત ગાયું ડોસી કે હે ડોસી મારો મલક જોવાય હે ડોસી મારો મલક જોવાય તારા વિના ઝૂંપડી હુની પડી રે હે લઈ જાઉં તને એવા મલકમાં કોઈ ના વેરી હોય જ્યાં તું ને મું હોય ડોસી ગમનું કોઈ ના હોય વેરી હાય આમ તો એકલા છીએ આમ સારું મજા આવે છે ડોસી ના હોય આમ મોજ કરવાની મજા આવે પણ તો ડોસીઓ ગમતું તો નહીં ભલે ગમે તે કહો હોય આપણે ડોસી જ છે ભલે ગમે તે કહો હોય હા મને હે મનડાની માલણ હવે મનની મેળીએ પધારો અમને પહેલાં તો સારું ભજન ગાતા એટલે અવાજ સારો આવતો જેમ જેમ ગયડા થઈ સ્પીકરે ફાટી જોઈએ અમારો તો પણ તો એ આમ ડોસીને હાવ લાગે એવું ગાવું તો પડે ના કે એમ કે આ તો એવું કે પણ હવે અલ્યા આનો અવાજ આવે અડધી રાતના રાતનું હોય કોણ ખેતરમાં આ તો મણાજીનું ખેતર છે એ તો રાયડો કાઢીને બબુ હળગાઈને જતા રહ્યા તો કોઈ એવા હા પાછો વપરા તો કે બબુ હળગાઈ રહ્યા નહીં કે શું કરું મને અવાજ તો આવે આ તો મણાજી સચિનનો અવાજ હે મણાજી જોજો એ વનસ પાટી ગયો સ્પીકર હે મણાજી એવું કરો રાતના હોય ના ચો વળી હોનું મળે તો કાઢીએ બીજું તો શું કરીએ ચિયા બાપ દાદા હોનું કાઢ્યું હોય આ રાયડો લીધો એ હોનું જ કેવરાય એ તો વાત સાચી તાણે હોનું તો ઘઉં કેવું હોય ગમે હોનું જ કેવરાય પણ આ ભોપું હળગતું તું કે હા એટલે હું બેઠો તો ખબર રાખી ના ખોરતો આવ્યો આ ખબર રાખ્યો ઊંઘતા પાહુ આમ ના ફાનો અમારા લોકોએ કરી પડશે તમારા નોમની હોમી હોળી આવે અમારે તો હોળીએ પકડશે તમે જેમ જ હું આવું બોલો યાર તમે તો યાર આને નજીક હુરાય આ હુરાય ના ખબર રાખી પટકું ઉડીને મારે તો ગવામ જાય તો ઘઉં બાળી દો તો હું તો પરવાર હોમાં આવે હોળી ઘઉં તમે ભાઈ તારા રાતના હારી બહુ કરે
આ વાડર ઘેર ખોળવાની એકલો ડુહાં કે ડુહો હજી પછી ઘેર વળ્યો નહીં ડોહા તે. ખોળે મરી ગયો. ભાઈ તમને એક વાત કેવી હતી યાર, હાડી આ તમને કહું તો યાર તમને ખોટું લાગે. તો તમે વળી વાડું ઓછી પૂછી બાલ લાગુ. યાર આ ડોશીની તો કે મને આમ જેમ તેમ થાય મારી ડોશી નહીં છે. અરે એની વાત નહીં, તાણે સવાર કીધું ગંજપુર રાયડો ભરાવા જવું હોય. કનો રાયડો? મારો ના રે હું તો તેલ કઢાવા આલવાનો. ચેટલો થયો રાયડો? રાયડો તો થયો 25 બોરી. 25 પૂરી તેલ કઢાવશો? હા 25 બોરીનું તેલ વળી તાંબા હર રૂપિયા ભાવમાં ભરાવો એના કરતા તાર તેલ કઢાવવામાં ના આલું. તેલ વેચવાનું હોય હા ડબ્બા વેચવાના. તો કોણ કોક જુગાડ કરવો પડશે. હું કહું હા મારો તેલ કઢાવીને સર ના હાચમ રાયડો એકદમ ફૂટી ગયો હોય. ફૂટી ગયો. હા ઠેચર બરાબર નતું કે ચક્કર્યું હા તો ચક્કર મારે પેલો દોતો તૂટી ગયો, રાયડો બધો ફોડી નાખ્યો. તો એક કામ કરો કે તાન ઘેર જ રાખો કે શાકમાં વંગારવા થાય. આ શાકમાં એટલો ચહેરો 8-9 વર્ષ ચાલે એટલો રાયડો 6.5 બોરી રાયડો એટલે બસ તારો આ રોજ રાય કોક ની લેવા જાવું ખોળવા. મારે તો વિચાર ચેવો તો ખબર હે કેવો? અમે મારા હાહુ આવી હતી ડોસીને લઈ જઈએ પિયરમાં. હા કીધું કાલ જવું ગંધમાં હા ભરાવું રાયડો. લાવો ડોસી. લે ડોસી ના લે કલર લેવાની વાત કરું લે. એમ કોક કરતા. ઘડી ઘડી ડોસી તમે યાદ આવે તો ભીટકાવી પડશે લૂલી લંગડી હવે ગમે તે કરીને. તો હોય તો કહેજો કે બાળમો બામાં આવે તો હું હવે જે છે ખાવાનું કરું હું ઊંઘવાનું કહું? કરો ખાઈ પીને મોજ કરો હવે. ના. હા, પણ હું કહું બોલો. એક કામ કરો તો મારા 25 બોરી રાયડો હો કે હા તે તેલ કઢાવવાનું હો કે હા તેલ કઢાવીને ડબ્બા વેચવાના છે. હમ. અને ચોય હપ્તો ઉપર મળતી હોય ડોસી. તો જોજો. એ મણિયા કાકા ગયડા થયા. જે આ તારો છોકરો હું કે છે આ છોડી દે શરમ કર. તને તો ખબર જ નહીં હાલ ગયડા છીએ. કાલ મોત બેસી જાવ તો પણ તું કોઈ રોટલા કરી કીએ એક ટોટિયામાં હણિયામાં એક ટોટિયો હોય તો મજૂરી એક કરે પૂરા થઈ રહ્યો. પૂરા થઈ રહ્યા એટલે જ તને ડોસી લાવવાની વાત કરું. સુખ શાંતિ છે હાલ મોજ કરો એ કરો. ડોશીમાં કોઈ મજા નહીં. અલ્યા ભાઈ ડોસી તો લાવવાની ચમ કહું કે હાલ તો આપણા અસલ ગુગરા જેવા છીએ. હમ. પણ કાલ ઉઠી મોત બેહવાન દાડા આવી. એવું હોય છે તમે એવું હોય છે બધી મોનો કોટો પીવરાઈ દેવો. માજે બોલો એવું હોય તો અમે તમને મોનો કોટો પીવરાઈ દેવો. એટલે હું કોઈ તમે અમને મારવા બેઠા છો? મારવાના પણ તમે હાલ વાત એવી કરી કે ડોશી લાવો એટલે લ્યો એ ડોહા હા. તમે બધી વાત પડતી મેલો. મારા બૈરું લાવો તો તમારી સેવા કરશે, રોટલા ખવડાવશે. અલ્યા પણ મારા ડોસી લાવે તાણે તો મારી ડોસી કોઈ તારું ગોઠવી છે કે પણ મારા તો તારું સેવા થાય. તારું ગોઠવ્યા કે આનું ગોઠવ કે હવે ઉંમર જાય છે એનું બહેરું આવશે તારી સેવા કરશે. વાત તો સાચી છે. ડોશી મિલકો હો હવે હું તો માંથી જે 4-5 વાર કાઢીએ એ આપણે તો. એમ સમજ કે એટલી બુદ્ધિ લાગ મરી જાઓ. તું હાલથી આવું કરે તો આ તારો છોકરો ચીડી ડોગાડ્યો થાય એ એવું કરશે. અને આ કોઈ જમીન નું કરી કી ના હા, આ સુખ શાંતિ ડોઈ ચોક બાયરી ખોયેલું હા. તો રોટલો કઈ મને ખવડાવે ને હું નહીં ખવડાવે. તો જે તો રાયડો તું આ ઘટાયો હા. ને કીધું આ જાતો વાડે ને કીધું આ રાતનું કીધું માજી કુવા પર એટલે હું વવાય વળ્યો. ના ના ભોભુ હળક તો તું હમણાં ચોક બીજાની હળકે તો માર તો હવારમાં ઓળિયો થઈ જાય પડી. હા અમે હોળી આવે છે અને પછી અમે ઓળી આવે હું તો પરવાર ઉપર હો. તો શું કરવાનું? ચોપરવાળી આ ઘઉં બહુ બળી જોઈ તો એમ કહો ને બીજા તો હું મોહે એમ જવાનો વિચાર કર્યો કહું અને હાલથી ગેમજી તમે દોઢું ચમ બોલો? દોઢું નહીં બોલતો તમે વાત જ એવી કરવા મળે હજી. લ્યો ચેવું કી આ તો આ જોકોજી મળ્યા હતા કે ના જોય જોગાજી તો આપણે મળતા જ નહીં. અయ్యో ને આ ખાવામાં મળ્યા તાનાજી કોઈ ફોન પણ કોઈ ચીજ કર્યો મારી નહીં. કોઈ વાત મળી તમને? ના કોક ચા પાણીનું બંદોબસ્ત કર્યું. એવું ઉવ્વ. હે મને તો એવું લાગ્યું કે તારું હા પડે મી આવો ગયડો થયા કીધું આગળ છે પણ ચોક આગળ કરવા જવાનું કીધું લાવી આ તો આ તો મને કીધું હતું એટલે હું ખોરતો આવીને મારા કાકાને કીધું. ચા પાણીનું કીધું હે હવે મને કીધું અમને તો જો ભેળાય નહીં ત્યાં. આ અમે હોળી આવે કોઈક આયોજન છે એનું સારું બીજું તો મૂળ આપણા મહેલામાં એટલા કુટુંબ એક આગળની જે હારા આગળની તો કરી એ ટાઈમ આપણો તો ટાઈમ છે હાલ. તમને ખબર 3 તારીખે હું હા હું 3 તારીખે તો આજ જો વાર થયું ગુરુ ગુરુ ના 26, 27, 28 1, 2, 3 ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળવાર એટલે હું હોય પણ મંગળવાર મંગળવાર વળી હું એ હોય મંગળવાર ના રે ઓળી જા આમ કઈ ઓમ ઓળી તો રેડી. એટલે એ તો ભૂલી જ છો એટલે મંગળવાર તારે હોળીએ બધા- 3 તારીખે એટલે હું તાન તમે એ જાહો આપણે જાહો તો જા જોગાજી ની હા લેવડો તાન હું માટે જીએ. બોલાયા હી
તો આવું તો પડશે જ ને. કોક એમ કોક આયોજન છે અમે ઉભી આવવા દે. આગેવાનનો હુકમ થઈ જવું પડે પેલું ભાઈ. વાત તો હાચી. કીધું છે હવે ઈમાં ચા પાણી પછી ખબર એ તો ખબર નહીં ખાલી કીધું તું તાણા બધું લે હાલો કોઈ તમે. બીજા કોઈ ડખા બખાય ના હોય યાર અમે ઉભી આવા પા. હોળીએ એટલે તો કહું કે ચોક નાલ કઈ નોખી. દવા તો કમ્પ્લેટ નખાઈ ગયો, બોરે ચાલુ થઈ ગયો. અને પેલા મિટિંગમાં આવવાના હતા કેટલા રહ્યા બધા વાર જોઈને બેઠા છે તો 10:30 થાવા છે. આમ તો દાડા ગોઠવ્યું તો પણ આવું રાતનું ગોઠવ્યું ને તો સારું બધાને ટાઈમે ના બગડે. અને જેમ આવી અને મારે એવું ખબર એક તો જો પેલા મારા ટ્રેક્ટરમાં ડાવેરી આવી ભલોજી યુવાન છોકરાને જેપ છે પછી મારા ભોણિયાને જેપ છે એટલે ભોણાનો જેપ કરવો પડશે. કેમ કે બુનના એ અવસર એટલે આપણે ભાઈને પહેલું જવું પડે લઈ જવું પડશે. અને અમને સારું કર્યું સિઝન આવી ગઈ બટાકોને મારે તો ફટ લઈને પૈસા નીકળી જાય. દાગીનો કોઈક થાય કે યાર ફોરા ભારે દાગીનો લઈ જવું પડે. અને શું કરશે તાર અને નિમોય મારા ભણ્યા માટે ફોરો ભારે દાગીનો લઈ તો જવું પડશે કે. અને સચિને આને કીધું તું એવું બધું કીધું તો હશે જ કંઈ જેમ કંઈ છોકરો કોમનો તારજો કર્યો કે બધા આવી તારજો કોઈક ટાઈમ જાય એવું કરવા દે. પણ કરું હું મારું ઓછું ભલે હવે કમ્પ્લેટ હવે આનું કોમ પડશે જ. અમારા મલકમાં ઘણો બટાકો વવરાય છે, બનાસકોઠામાં ઘણો બટાકો વવરાય છે. બટાકો હોરી દાગીના લાવું ભણ્યા માટે, મગફળી વેચી દાગીના લાવું ભણ્યા માટે. બનાસકોઠામાં રૂડી મગફળીઓ વવરાય છે, બનાસકોઠામાં રૂડો કપારે વવરાય છે. રાયડો વેચી દાગીના લાવું ભોણે જજે, દાગીના વેચી લગન કરાવું ભોણે જજે. લગને થાય જેમ કે નીકળી ગયું મોઢે લગને થાય પણ હાલ જેપ કરવાનો ઉંમર નોની છે એટલે ખબર પડી જઈએ એટલે મોમાન તૈયાર થાવ અને મોય પેલા એમ ફોન કરવા દે. એટલે આ ટ્રેક્ટરમાં જ લાગે. હલો હા ભલાજી પેલા એમાં પહોંચ્યા તમે પહોંચી ગયા અને ચટલો કટો ટ્રેક્ટરમાં ઉતારવાનું બાચી કહેજો બટાકોનો 10 જેવો જ પડ્યો એમ. હા તો ઉતારીને હવે તમારે છોકરાનો પેલા એક આવે કે જ્યાં બા એટલે તમે ખબર ઉપાડનું કહેતા હતા અલ્યા પણ એટલું કરો મારી નાખો યાર. 30,000 રૂપિયા તો નહીં તોય પણ તોય તો મને વી કરી આલ્યો એમ. હા બીજા તો ભાઈ વળતી હું મહિના ચડી કરે છે એમ કે મારે આ ડીઝલનું બધું કાઢવું પડે કે ભાઈ. ના તો બેમાન તો એના પેલું દવાખાને આવી ગયું હતું કે ડોશીનું એટલે બેમાન પૈસા મું આલ્યા હતા ને તમને અવસર પણ મુએ સમજુ પણ હવે પૈસા કરી આલું એમ. હા તને આવો આચવીનો ના તો મીટિંગ કરી હતી કે પેલા ઈવન બધો સચિનને કહેવા મોકલ્યો હતો કે એ તો બધાને કહેતા હોય ને અમે થોડા જણા આપણે કહીએ પછી હવાર તમને ચર્ચા કરી દઈએ એક ખર્ચામાં ઓછું થતું હોય તો સારું કે બધું એમ. ના લઈ પેલા સોમય મળ્યા હતા કે એટલે ઈવન છોકરાને કોઈક જેબ છે તમારા છોકરાને જેબ એટલે ભેગું એક ખર્ચામાં પટી જતું હોય તો સારું એમ. ના ભાઈ આ મોંઘવારી પ્રમાણે ખર્ચા ના કરવો કંઈ એમ. હો સારું એડો તા સુમય પાને ઉઘરાણી જવું તો પડશે મારે. કેમ કે પેલા એક તો ભલાજી પૈસા આલવા નહીં પડી હડો તાન ઉઘરાણી મોના પેલા ભૂંડો કે રોજડા જ ભાજી નાખેલું પણ આ ની જલ્દી નમતાવ પાયે જ નકા આખું શેતર પોણે આ ભરાઈ જવાનું છે તો વેરાતી નહીં કે પછી પાયે પે એ સોમય એ આવો રાખ્યો એ સોમય હા આવું કરવા લે રાતના આયો પૈસા લેવા આયો ઉઘરાણી કરવા આયો સપકો હતો ને આપણે તો પૈસો વાળા હું કહું હા આ તમારા લીધે રાતે વેઠવી પડી બોલો. પણ અડધી રાતે હું કહું ઓટા મારવો હોય તો અલ્યા મારે પેલો ટ્રેક્ટર પહોંચ્યો ને ડીઝલના પૈસા ખૂટે. પૈસા ખૂટે હોય તો બીજા કોઈના કન ના હોય જાય. અલ્યા પણ જેટલા હું ઉઘરાણી જાઉં કે આ પગારે આવજો ડેરીનો પગાર થાય એટલા આવજો અને જાઉં એટલે કોઈ ખબર કે આ પર તો હાલ જ ખાર્યું લાયા આ પર તો હાલ જ ખોંડ ના કપાઈ ગયા. તો તાર અમારી કહું કોઈ પૈસાનો ઝાડ વાયો તાણ
એમ ના પણ સોમાજી હું કહું ખબર હે? હા. હવે તો તમારે જ્યાં બધાએ તો કરી તો અમારા ટ્રેક્ટર વાળાને છે તો પૂરું કરવાનું. એટલે પણ ટ્રેક્ટર પૂરું કરવું હોય તો કરીને કોઈ ના થાય. અમારે તો છે તો પૂરું કરવાનું ઢોરોનું બોરોનું. એમને તમે કીધું કે જો પલવ મારી આલો તે પલવ મારી આલ્યું, પ્રેશર કાઢી આલ્યું, બધું કામ તમે બાચીમ કરી આલ્યું કે ના? પણ હું ટાઈમ નતો આપેલો એક તો યાર ડેરીનો. એ હાલે તો ખરા પણ હવે તો પગ હમણાં 2 દાડો મોર આલે તમે કીધું કાપડ તો ખોન ના કપાઈ જાય તે 2 દાડો ચડી આવજો એટલે 2 દાડે આવ્યો હું આજ. પણ સોમય હા તમે થોડા ઘણા એમોંગ કરી આલો ને તો અમારું હેડ અને તમારું હેડ. તો હું થોડા ઘણા કર્યાલું મારો હોમ જ જેબ નહીં આવ્યો. જે બા સાચી વાત હે, પણ ભલા માણસ મુએ અટવાયો માગું ન કહો અટવાય ના જોત ને તો કદી હમ તો તમને કહું કે સોમય પૈસા ના આવે ને તો વાંધો નહીં હેડો, આટલી પર શેરડી જમીન પણ કહું કે હવે ના? આગેવાન હવે બધોના ઘેર ઘેર ખાતો એટલે મેઠાયો ને બેઠાયો. હવે આપણી વારી આવે એટલે પછી બીજો તો ખવડાવી પડે ને કે ભાઈ દાઢે મોળી કરાય તો કોઈ ના વેચ પડે લે ગોમો આબરૂ જાય લે આ બીજું કોઈ ના. આ સોમાન હવે મારો બાપો ચેવો હતો લે સાચી વાત હે. ગોમો ચેવી હાક હતી હતી કે હતા, ના હા હતા કે વાહ. તો પછી મારે એવી રાખવાની હે. આજે મુશ્યો આવી નહીં નકો આમ તો આમ ઓબળતા ફાવી પાછી. અને તો આપણા બાપોની તો વાતો અલગ હતી, જે આપણા ડોહા કરી ને એ આપણે ના કરી કો હાલ. અલ્યા કરી કે ના કરી પણ અડધી તો પેઢીઓ ઊંચી લાવવી કે. અને મોય પેલા કેવા હતા? કેવા હતા? જોરાઈને ખોરાય આ નોમ હતું જોડે ગોમો ખોરાય નોમ. લે. નોમ હતું એ તો મારો આમ વટ પાડવો ગમો. અલ્યા પણ વટ તમારો કેમ નહીં પડતો? આ કોટી ભાડાની છે એના માટે મજૂરી કરવી પડે. અલ્યા ખૂબ પૈસો લે યા દીજે. બતાવજો. આ પાકીટે હવે તો ફૂલી નાખમાં આવે યા. હડો પૈસા તો કોમ કરો, હા મને પૈસા આલ દો એટલે ટ્રેક્ટર માં ડીઝલ નખાવ ને લાવ. હા એટલે જો અને પાકીટ બતાવી લે આવ્યો હોય તું લીધા વગર જાય નહીં. મારો આમાં જેબ આવ્યો પણ મારો આમાં જેબ આવ્યો. અલ્યા પણ જેબ તો હાચે તો ખર્ચા હવે જેમ બને મુસાફરી, અને તમે ચિંતા નથી કરો એના માટે બધોને કીધેલું જ છે. શું કીધેલું? બધોને ભેગા કર્યા જ છીએ અત્યારે મારા ઘેર. બધો કાતુલ બને બધો ભેગું ના કરવાનું હોય લે અમારે તો જુદવારું હોય. અલ્યા પણ એ તો વાત ઈ થા પણ હાલ પૈસા આલવાનું કરજો. વધારે નહીં આપતો. આ એ માલ જો ચીપાડી એક નંબર નો ચીપાડી હે. અને મોટી મોટી વાતો કરશે એમ કોઈ વાતોમાં કોઈ હોય ના એવું જ છે. આ એ વધારે નહીં આપતો પણ 1000 રૂપિયા આપું. એટલે 2 તો કરી આલો ને 1000 પછી કરી આલજો. આટલા બધા માગી તું એક તો એ જોઈ આપવાના. જે 1000 પકડો. બીજા જોઈ તને જોશી તો ખરા કે એ હોમો મારે જેબ આવે લે. 100 રૂપિયા તો આલો. એટલે જે ડાવેરો ને જે બીડીઓ ના નીકળે ખરા એમ તો નહીં અમાતા. એમ તો થોડા વધારે લઈ જાઓ. એટલે કોમ કરો 1500 આલો હાલ. આમ 1500 તમારા અવસર પડે ને એટલા હાલજો. તમારો છોકરો લુગડો આવી કોક. જો આ 1500 આયા આમ 1500 બાચી રહ્યા. હા લક્ષ્મીમાં આવી તરફ આવતા રહેજો અને વાહન ખાલે કરતા રહેજો. શું મય? ઓહો આય આગેવાન હા આપણું ચાનું રાશિ તો કર્યું. એટલે ચાનું તો કરવાનું જ છે. હા આ તમે આ પાઇપો બદલીને જલ્દી આવો. આ હું પાઇપ બદલીને આવ્યો. એટલે આ ગોડા નહીં, આ પૈસા હાથમાં આવે એટલે કોણ યાદ રાખા લ્યા. નહીં કહેવત કે પૈસા કમો તો બધા ઓળખી. આ ડોબા ને ડોબા રહ્યા. આ ઇન્દમ ટ્રેક્ટર નહીં ફેવર્યો તો થોડું થાય ને તો એ ડાવેરો છે તો હોશિયાર હોય પણ હું મારા ડાવેરો પર ચેટલું ધ્યાન રાખું. થી હોય 20 મિનિટને લખી અડધો કલાક પણ આપણે એવું હરમનું લ્યાર નહીં. શું મય? હા તમે આવો તાને પાઇપ બદલીને જલ્દી. આવજો. હું જાઉં તાનો. યાર મારતું 3 નોટો આપી હતી અડધી નોટ અડધી પાકીટ થઈ ગઈ. શું કરવાનું? ગામમાં પૈસો વાળા એ શું કરવાનું? કોઈ ઇજ્જત નહીં કરતું એક તો યાર. કોકના આપ્યા હોત ગરીબને તો કોક ઇજ્જત કરો. આમાં ખેતરમાં જવું પડશે. અલ્યા પેલા કોઈ દેખાતા નહીં ને આવશે કે નહીં આવી? આવશે તો ખરા આવે. એ કઈ આવી તારજો ને મને મારું બેટું ઊભો ઊભો જપ થતી નહીં. શું કરવું ને? કીધું તો આવશે તો ખરા કે યુવાને ખાઈ પીને તૈયાર થઈ તાના આવી ગયો. તે થોડી વાર બેહવા દેતા. હાય આખો દાડી થાચી રહીએ. શું કરીએ કહો? આ દોડધામમાં થાચી રહ્યો વારું. મારા ખરા પર પેલા બધા આવી જાય અહીંયા આપણી બાજુ બેઠા છીએ જોવાથી. એમાં જે કોક રોડો 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 ભજનો ગોકતે રસ્તો હર એવું છે? આ લોબી શેરીઓ હી દે પંકાજ જટ
હે ચાલી ચાલી ન હુએ થાય ડોશી ચાલી ચાલી ન હુએ થાય મારું ચાલે લે મજરે ન આયું રે ઓ ડોશી તારી મન માયા લાજી આવું બધું તાણે એટલે ડોસીને ખોળવા તો આવું હું ના લે સાચું કહું મારાજી તાણ ડોશી બહુ યાદ આવે ડોસીની યાદ આવે ત્યાં ડોશી પિયર થતી રહી તમે તો મારા કાકા જેવા થઈ જુઓ યા હું તો ડોશીને યાદ કરતા રહું તો માણસી લઈ પડશે ને તો ડોશી મારી ધૂળ કરી નાખશી ચાલ આપણે ફટાફટ આગળ હું જાવ. કહું પણ હા હા તો આગેવાનની જઈએ તો કીએ હેડો ડોસીને લેવા જઈએ ના તો અમારો અમે જવાનું હોય ઓ બા કે કહેજો બા કોઈ બથમ બથાર નતો દો કે ના ના એ તો બટાકો કઢાવાજી થી ઓ બટાકો વાયા તો વળી હા અમારા રાહુલ વાત એટલે આવરા કેમરજી આવરા હા આગળ આવો સચિન પગે આવરા બેહો હા બે મણાજી બેહો તમે તાર. આટલા આવરા હાય કે સચિન પેલી સાઈડ કવાયરવા સાઈડ હા બોલો શું ચાલે હા તબિયત મોણી ઓમ તબિયત પણ દાદા કહેવાય જેવી રાયડો કઢાઈને ભરાય છે યાર તો બીજું તો થાચી આગેવાન હા હાલ તો કોમ કરી નાખો તો થાચી રહીએ અને તોય તમે રાતના અમને બોલાય એટલે અમારે તો આબુ જ પડે કારણ કે તમે તો દાડા આગેવાનો કરવા છો એટલે તમારે તો ગાડીઓમાં જવાનું હોય અને અમારે તો કુવો રાયડો ને બાયડો વાડીએ હા એ કરેલા હું કહું ખબર હા મણાજી હું જેમ કહું તમને ખબર આ બધા બોલાયા કે એમાં જો આપણે બધાનો લાભ થાય એવું કોમ સાર્યું હાનો લાભ વળી કોઈ લોન પણ ડોસી બોસી લાવે લોકો ડોસી નહીં નહીં આવતા યાર. હું આવ્યો મને અડધો કલાક થઈ ગયો આએ હા હું મારી ખેતરમાં આવતો હતો ને આરે વાતો કરતા હું એમ કહીને તારે ડોસી લઈ પડ્યા અહીં અલ્યા ગેમરજી હું કાલ હોજે ઉડ્યો તો રાયડો ત્યાંથી કઢાયો. કહું એકા તો ડોસી નામ લીધા બાયડોમાં પણ છોડી વાત આપણે મારી તમે એમ કહો ડોસી ડોસી પણ હું કાલ રાતે હુર્યો તો રાયડો પડતો હતો હા તે જોડે ડોસી આવેલી પહાણે એટલે મણાજી આ ડોશીનું મૂકો અને હવે તમારી ભલા માણસ ઉંમર થઈ હવે ભગવાનની માળા કરો ભજન કરો અરે હા આવું કીર્તન કરી કરો એવું કોક કરો અરે આવું કરી હા. તો ચીડી અરે એવું જ કરશી કે તાણે તાણે આ છોકરો માતા જેવડો નહીં થયો તાણે અસલ હોનાની તો મઢી પછી લાવવાની આ તો પછી બધું પડતું નાખો ડોસી મને તો પ્રણામ કરો હવે આ તમારું એમ જેમ અવાજ બેહી જાય આ તમાર ઠેસર તમારા શેટર નકરો શિયાટો ઉડાડે ગળું બેહાર દીધું અમારું પણ કેમરજી આ ટેસર તાન શિયાટો ઉડાડે રાયડિયામ કોઈ ફૂલ ના ઉડાડે આ ફૂલ એવો હે કે આપણે અને આટલા ગયડા છે પણ શેત્યો તમે ચો કરી લ્યા ચાલ તમે બિયારણ ક્યું લાવો તે કોઈ રાયડિયામ તો થાતું જ નહીં લોખંડી એટલે આ હું લોખંડી હું ભલા આગેવાન 25 બોય રાયડો થયો અને તમે એમ કહો કે રાયડો તમારા હારો થયો પણ 100 બોરી થયું હે ને છો ને હાડા છો 250 હા વધીજી કહું ના મારા પડી વાત હવાના કાળી પાઘડી નામ નામ નહીં પાડ્યું તાણા કાળી પાઘડી મૂછો ઓકડી કોને કડિયોળ કોક એવું કોઈ કે એવું એવોની કહેવત છે કે અમરજી મૂછું અકડે કોને કડીઓ વાળીની નહીં વખણાતા એ તો હાચ્યા જ પણ એનું કોમે એવું છે કેવું છે વળી હા તાણા એટલે ગેમરજી નોમ લીધો ને એટલે વાત પટી જ ગમે તે ઓળખાણ હોય ને તો ગમે તે ફસાય કોમ આવી જાય એમ તારી બીજી વાત નોખજો એવું માટે બોલાય કે છે પેલા આપલા સોમય ના આપે તો આ શું આ આવ્યો તો સમય બેહવા દીજો એ ડોહાઓ બેઠાવશો કે વાહ આવરા તમે હું હો તારી ડોહો નહીં આપણે તો જો ડોહાઓ એટલે ના તો ના આપણે તો ખોરાઈ વાળા આ તો ડોહા ઈલ્યા આ તો 18 વર ના 18 વર ના કાચો કુવારો કન્યા આ મોહણીયમ પહોંચ્યા મોહણીયમ હવે તો સુધરો રાડે ઓછી રાખો ભોય ભોય તો ના બે આપણે તો બે હતા. આપણે તો પૈસો વાળા બેજો પૈસો વાળો સચિન બેહવા દે એ જૂતો ભાઈ કાઢ એટલે જૂઠું તો બોય કાઢો જૂતો ભાઈ કાઢ પૈસો વાળા જૂતો ભાઈ કાઢ પેલા ભાઈ પૈસાનો ગમન તારા ઘેર રાખવાનો બંધ થઈ જાય લે લાવો આ જે લઈ લો આમ થઈ લો હમ. અમને એવો પૈસાનો મોહ માયા નહીં આપણે શું માય આ સચિન ના તમે આપો બે હજો કતા નહીં. લેજે સચિન રાખ ખજૂર વાપર ખાવા તું તાર વાપર ખજૂર ખા ના સમય આવે છે કહેવાનું કે છે ફરક પડે હું ધૂળેટી દાડા માંગવામાં તાર જો મારે હું કહું કલર કરો એ. હવે તમારા છોકરાને જેમ જેમ કરવાનો કહેજો જેબ તો કાયદેસર થા મોટા પાયે અલ્યા પણ મોટા પાયે સાચી વાત છે, પણ આપણે જેવું નહીં પેલી કહેવત ગઈડીઓની શું કહેવત છે કે જેટલા શું કહેવાય મનાજી પેલું ગઈડીઓની આપણી હા કહેવાય હા જોકલે આયરે ભૂલી જોઈને બીજો ખવરાવી જોકલે આયરે નહીં કહેતા કે પેલી ચાદરો એટલા પગ લોબા કરો એ આમાં તો ચાદર નો તો કોઈ આમ પેલું એ જ નહીં થતું અમારા હગાવાલા ઊંઘીને તો આમ ખૂટે એમ નહીં રેટ સુધી પથરાય એવી છે અને આમાં આ વખત તો કાયદેસર છોકરો એકનો એક છે ને એટલે આપણે તો આમ જેપ તો એટલે માથા ભારે કરશો બીચે બીચે બધું રાખવું
પૈસા વાતો ના થાય. એ તો હાચા તો પૈસા વાળા ના તો હોય. પૈસા વાળા પણ એમ ના. નહીં પૈસા વાળા ઈવાને ગમંડ હોય એ ઘરમાં પાણી કરી યાર આપણા તો હોય ઘરમાં પાણી ના પાણીમાં ઘર કરી. યાર તાર મું વળી કીધું એ તો ઘરમાં હાચી વાત હે. આપણા તળાવમાં આપણું ઘર કરવાનું હે. મનાજી હું કહું ખબર એ બધી સાચી વાત. હવે આર્યા પૈસા વાળા હવે પેલા આ તો પૈસા વાળા એટલે કોઈ બી ખર્ચો કરી કોઈ હા. પણ હવે પેલા નહીં આપણે આ મારે ડાવેર હોય કે ભલોજી હા હવે એરિયા બચારા હવે ડાવેર રહીને હવે ઈવન 10,000 પગાર હું હાલ પૂરું થાય કેજો મોંઘવારી નું ઈવોને જ્યાં કહું ઈવન છોકરાને છે ઈવોને છોકરાનો હોય. ઓવા એટલે 30,000 હું હાલવાનો હા. ઉપર ટ્રેક્ટર માં ડાવેર હોય કે મારા અહીં. હા અને બીજા ઈવન હગા વાલે લાવવા નહીં બરાબર. એટલે હું આરે બધા ભેગા થઈને કરીને તો ઓછા ખર્ચામાં પટી જાય એમ. આ ભેગા જેવું કે એક જ મીઠાઈ ખવડાવી હી ખાધી તો બધું નહીં હન. ખાવું તો આખા ગામનું અને ખર્ચો તો એકમાં એકમાં પટાવડાવો. પટાવો આગેવાન ને જુઓ કે ના ના બે પણ અલગ જ અલગ જ કરાવડાવો. કરા ભાઈ આપણે મીઠાઈઓ ખાવા થોઈ યાર ચોઈ મળવા ચોઈ મળવા વિવાહ પટી જાય, વિવાહ બધું પટી જાય. આવે. હોળીની ખાલી મીઠાઈ છેલ્લી છેલ્લી તારા ખાવાની પછી. છે હું કીધું આ સોમાય. કરા ભાઈ. હું કહું આપણે જો જે રાવનું બિહારીએ ને હું કહું આગેવાન હા તમારે કે વાત સાચી હા. તો ભલાજીના ને સોમાના છોકરાના જે ભેગો કરાવી ના રે ભાઈ હું કરવા હું તો બે ભેગો કવરાવરાવ. મને ખબર જ હતી વિશ્વાસ આવે ઊંધો ફાડશે ના ભલાજી કે તારે જેટલી પેલી હોય ને એટલી સાધારણ એટલા પગ લોબા કરજે જેમ બને એમ જેટલો ખર્ચો ઓછો એટલો તું કરજે આહો કરતો જેને એને જેમ કર્યું એમ રૂપિયા કરવાનું. વાળા. પણ ગેમરજી એટલે મનાજો બધાને ઘેર આપણો. કાઢી લે દાઢે મેઠાયો લગાડી હવે બીજા નીકળે બીજા નીકળે હું મોડું કરાવ છું એ ના મેં પડે મેઠી જ કરાવી જોઈ કરાવી કર્યું અને કરાવવું તો પડશે હા એ તો સોમયને આપણે ખેંચી લઈએ હા ભેગા તો કરાવવો જ નહીં. ના ના ભેળો ના કરાવરાય તો મેઠા લાડવા જ કરવા મારતો એમ ના પણ સોમાય હું કહું ખબર હવે ઈવન તો મેં ખાવા વાત આવતા કરી. તો આવી જાજો પણ વધારે પેલું એ કરતા ના ઝંઝટ કરતા ના તમને ના. કહી દઉં ના, નકર 500 ની નોટ પકડાવ તમે નીકળવાનું કરો અલ્યા, હજી. હોભળો ખરા. બાંધા તારે કે પૈસા ખબર હોય એ ભાઈ ગમણ તને તો મોકલો ઉતરું જ પૈસાનો. નહીં આપું જા તું દેખાવા કરજો જા. સોમાય. તારા જેબમાં આબુ નહીં દેખાવા કરજો. અલ્યા બેહો હું કહું ના જેબમાં આબુ નહીં દેખાવા આ કરજો. પૈસા રાખો એ હોભળો આ શું આ તમારો તો છોકરો પૈસાનો નેનો અને ગમણ જો મોટા થાય ને બતાવજે. અમારા ઘરમાં તો બતાવજે પૈસાનો ગમણ જો તને કીધું. અલ્યા ચિયા નીકળ્યો પેલો ચિયો હતો હાલ ઉભા રહો હાલ ના તમારો છોકરો ડ્રાઈવર ચિયો હતો મને ખાલી કહેજો ભલોજી ભલોજી ઈ ભલ્યા નીકળ તું દાળ ભાત ખાઈને પાછો આવી પણ મારા ઈ કર્યો તો ખાવાનું વધારે એટલે કઈ ખાવાના પૂરી ભૂખડ લાડુ છીએ? પડશે તમને તો ખાવાના ભૂખડ છીએ એટલે ખાલી કહી દે કે નહીં આબુ ખાલી કહી દે નહીં આબુજા. એમ ના હું કહું આયા જો કે આપો આ આયા બીજી વાત તો તમે મૂકો પણ ઈવન હું એ કીધું તું એટલે એ રહી છું હવે કોઈ બીજો આમ જો હું મેનું મારું કાર્ય મારી કે જો સોમય કેવો ખર્ચો કર્યો તો કે ભલાજી તમે કોક કરો એટલે એને મેણા ના ખાવું પડે ને એટલે એને બધી રૂપિયા વાતો વ્યાજ પડતી વાળા મને જે લાઈને અવસર કરી કરવાનું બધી વાતો પડતી મને શું કરવાનું કહું. એટલે મારું કેવું એમાં હું તમને એવો પ્રશ્ન મૂકું બરોબર તમને બધો ગમે ને આ તમે આ બોલ હાલ તો મૂક્યો તો ભલાજી પૂછ્યું મૂકો તમે તાર. ભલાજી વાત થઈ ગઈ આ ભલોજી કહેતા હતા ભલોજી કે હવે મારે તો કે જો કે જોગા જે પૈસા પોકી વાળા એવું નહીં અને કે જો કે હું અવસર કરવા જાઉં ને તો કે મારે જમી અડવાની મૂકવી પડે હા. એટલે મેં કીધું ભલાજી જમી અડવાની મૂકો અને કતે તમે સોડાઈ નાખો તો કોઈ બી એનો ધણી થઈ જાય જમીનો જો તમારા છોકરા પછી જેપ કરશો હમ. અને છોકરો મોટો થાય સોડાય નહીં કે જમીન વેચી મારશે તો છોકરો હું કરીને ખાકો ગમે તે જાય ભેગું નહીં કરાવું પા ના આ તને ભેગું કરવા નથી. સોમય ને ખર્ચા વાળો હો હા અને ખર્ચો કરે એવો કરે એવો. સોમય ને તો ખાવાનો સોમયને હારો અલગ જ એવો છે કરાવો. ઓ અને પેલા તો આગેવાન મારે- કીન મારી વાત સાંભળો. પહેલા સોમયને ખાવા જવાનું મીઠાઈ વસ્તુ પછી ખાવા હું કહું ભલાજીની. આગેવાન પેલા ભલાજી ને ડ્રાઈવર નહીં હા એના છોકરાને જે ભાગ તે આગેવાન પાસે પૈસા કોક વધારે માગતો તે આગેવાન શું કહેતા હતા ખબર હે? હા કે મારા પાસે તો પૈસા જાજા નહીં પણ તરી 1,000 રૂપિયા જેવું કરી આલું એટલે દાળ ભાત કે છે સોમયને તો અલગ તાર કરાવો. પછી દાળ ભાત મારા તો બોલો તો અલગ કરતા કરવા દો સોમય હો કરતા કરવા દો. કાયદેસર હું તો ઊંધું જ કર્યું પાછું આપણે તો અલગ જ થાય કોઈના ભેતું નહીં થાય આ તો તોય પણ આ વળી કદી કોઈને ગોઠવે નહીં ગોઠવાનો નહીં સોમય હું કહું હા. એ ભેગું કરશો ને અને એટલા પછી તમારા પાસે વધારે હોય તો જે છોકરોને કોઈ ભણાય નહીં કહેતા એના મા બાપ ગરીબ હોય ને છોકરોને ભણાવતા નહીં એ શિક્ષણમાં પૈસા વાપરો તો એવું તો અને કોઈ હું કહું- વૃદ્ધાશ્રમમાં વાપરો હા, ઘેમરજી કહું ખાલી કે કાલે આપણે ફાટ કે હવે ઓમો મત બોલાય છે કોઈ ખાવાનું હોય તારે મારા ઘેર હું ખાવાનું ખબર જેમ ખરમજી જેમરજી એ બોલો ઓમતા મત, એ મૂતરું નહીં આલા. એ મૂતું તો હોતા ના તો આપણો 18 કોટ કુદીને ખાઈને આવવાનું મૂતું માસ બધીને જાય ને માસ એ. ખાવાનું એ ઘેમરજી હું કહું હું. હે
બે જાત નહીં રાખી પાછી. બધી વાતો પછી તું હેરાન કરી તું પૈસા હેરાન કરી છે આ હું તો આ હેડ્યો કહું એ આગેવાન હું કહું બધું કહું હા કટમ આવી જાજો ખાવા અને જેને ખાવા આપવું એ આવે ને કે કોઈ ના ભાઈ આપણે તો યાર ઓમ મેઠાઈ બેઠાઈ બધું કશું પકોડું જો ખોટા ખર્ચા નહોતા નત કરો તો પાડી નહીં હોય તમે હા જો તાણ પૈસો વાળા હોય તે કરવા દે કહો કરતા ગેમરજી હું કહું ખબર હા. હવે તમે હોભળો આ મનાજીના છોકરો માથા જેવડો થયો હવે એના પૈણાનો ખર્ચો નહીં થાય એટલે મણાજી કરવો તમારે શું કરવો એટલે એમ ના લ્યા હવે આ જીવો ની તો કાલ તમારી કોક અવસર આવશે ઉભા રહો અવસર તમારે બેવાનું કોઈ બી નહીં આવ્યો હું બધી આવું કરા ખોટા લૂંટો હું લ્યા સમજુ વાત બધી સમજુ હા. જેટલા ખર્ચા ઓછા થાય ને હા એટલા હારા પણ સોમયના હાલ મગજમાં વેડે ખબર હા પૈસો 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 હારે એટલે કોઈની કેવું નહીં કરે પણ ગેમરજી તમે આ જોજો લખો ને તો લસી રાખજો કેમ કે પેલા આપણે જે હતા ને હા. એ આપણા બાપાને કેવું મોનતા અને હાલનો છોકરો કોઈ એમ બાપાને કેવું નહીં મોને ને તો જોજો એ રહ્યા બાર જ પડ્યા છે એ ઓહરી વાત સાચી હું કહું અમે હોળી આવે છે હા એટલે એ તો આપણે આયોજન કરવાનું જ છે કદાચ અને રમવાનું નહીં તું લેડી ના એટલે આપણે જો આ ભલા વખત ના કહેતા પણ આ તો મનના એવાય ને પણ આપણે સમજાવશો ને એટલે સમજી જાઓ આ ભેગો અવસર કરી દેવો અને હું કહું હોળીને તો આપણે જો જેમ આપણે 12 મહિના રમીએ ને દર સાલ એ તો આ પર 2 દાડા વહેલા રમશું હા પેલા જે રમતા પણ ને હોવે. પણ મો એવી હોય ટુડી કાબર અમે નહીં તે મજા રાખી અલગ હતી પણ હું કહું ખબર એકાદ પેલો આપણે બુજડી પેલો નહીં ગુલાબી ને કલર એ નહીં લાવવા એમાં મેં કોઈ ખોભળ્યું તો સમાચારમાં કે એમાં કેમિકલ આવી હી આપણે કોરા ગલા ને છૂટા આ ગલા ને એવું આપણે દેશી હારું કંકોની હોય ને તો હા મારા મોડ થાય હું કહેતો જાઉં. હા મારા મોડ થાય હું નીકળું પણ હોળી ટુડી છે રમીએ ખબર પછી મણોજી 3 તારીખે ના હા. 2 દાવ મોહી રમાઈ છે આપણે નેનપણમાં રમતા હા, એવી તો. આમ એવી તો 2 દાવ મોહી રમતા 2 દાવ કરતા તો એ ટોટિયા ઝાલી લેવા બુજડવા એક ના, તમે વાતો કરો જો 2 દાડો મોર જ આપણે હોળી રમવી પડશે 2 ના 3 દાવ મોરી રમી લઈએ મો તો વળી હું આના વળી કેમ ખબર હે? હા. હવે જો આ સોમન છોકરાનો જેબ છે હા. અને અમાર ભલાજી છોકરાનો જેબ હા એટલે એની તૈયારીઓ નહીં કરવી પડી ના જો અવશ્ય એની ને તૈયાર કે હેડો તાણ. નાડો 3 દાવ મોરી આ તો 15 આવી જજો રમવા તું લેડી બા પેલા જઈને હુઈ જાવ તમે ઊંઘો હું જાઉં હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ